નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગુજરાતની વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ થતા આજથી 15મી ઓક્ટોબર સુધી ગુજરાતમાં વિકાસ સપ્તાહ યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકની નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના આ વૈશ્વિક અને બહુમુખી વિકાસ માટે આપેલા યોગદાનનો ઋણ સ્વીકાર કર્યો છે। ગુજરાતની આ સર્વાંગી વિકાસ યાત્રાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મળી રહેલા સતત માર્ગદર્શન માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો અને 2001થી 23 વર્ષ સુધી તેમણે પ્રેરણાથી ગુજરાતે વિકાસ અને સુશાસનના જે નવા સીમાચિહ્નો અંકિત કર્યા છે તેની ઉજવણી દર વર્ષે વિકાસ સપ્તાહથી કરવાનો નિર્ણય કર્યો છે। અને એ બેઠકમાં ખૂબ મહત્વનો નિર્ણય સતત આવતા વર્ષો સુધીમાં લેવામાં આવ્યો છે। 2001 એટલે કે આપણે 21મી સદીમાં ગુજરાત અને ભારત પ્રવેશ્યું એ સમયે દેશ અને ગુજરાતમાં 21મી સદીની સ્વર્ણિમ સવાર ગુજરાતથી પડી। 7 ઓક્ટોબર 2001ના રોજ આદરણીય પ્રધાનમંત્રી અને એ વખતના આપણા મુખ્યમંત્રીશ્રીએ જ્યારે ગુજરાતનો હવાલો સંભાળ્યો એ વખતે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ સાથે 21મી સદીના ભારતની કલ્પના સાથેનો ઉદય એ ગુજરાતથી થયો। અનેકવિધ સફર મજલ કાપી અને વિકાસ સાથે લોકોને જોડવાનું, વિકાસની માગ પાણી, વીજળી, ગટર, લાઇટ વગેરે બાબતો સાથે લોકોને સાંકળી અને નાના મોટા જે તકલીફવાળા વિષયો જે ભૂતકાળમાં 20મી સદીમાં હતા એને પૂરા કરવાનું કામ ગુજરાતથી થયું અને એક નવી રાજનીતિનો ઉદય પણ એ ગુજરાતથી થયો અને એના કારણે સમગ્ર ગુજરાતનો વિકાસ એક હોલિસ્ટિક એપ્રોચ સાથે એટલે કે સમાજની અંદર પણ કેટલાક નાના મોટા વિષયોમાં સમાજનું ધ્યાન દોરી એ વિષયોમાં પણ સમાજને સાથે જોડવાનું પણ કામ કર્યું અને સાથે સરકારની જે પ્રાથમિક ફરજો હતી એ ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક એ આપણને લુપ્ત થતી જોવા મળી હતી। એની જગ્યાએ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એ વખતે જે મુખ્યમંત્રી તરીકે એમના કાર્યકાળમાં ગુજરાતને નવતર અભિગમ સાથે 21મી સદીનું ગુજરાત એ પ્રકારે આખો જે હોલિસ્ટિક એપ્રોચ સાથેનો જે આખો માર્ગ 2014 સુધી અને 14 પછી પણ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આપણને સતત એમનું માર્ગદર્શન મળતું રહ્યું અને ગુજરાતના વિકાસમાં એમની વિઝનરી દ્રષ્ટિ પણ આપણને મળી અને એના કારણે 2014થી 2024 સુધી આપણે ગુજરાતને એક વિકાસના નવા પથ ઉપર મૂકી શક્યા છીએ અને ગુજરાતે જે કામ કર્યા એ કામ એ પ્રધાનમંત્રી મોદી સાહેબ ભારતના પ્રધાનમંત્રી બન્યા એ પછી અનેકવિધ વિષયો કે જે ગુજરાતમાં ઇનિશિયેટિવ એમને લીધા હતા, જેવું કે વાઇબ્રન્ટ ગુજરાત 2003માં એમને શરૂઆત કરી, રોકાણકારો અહીંયા આવે, રોજગારી પેદા થાય, રાજસ્વ પેદા થાય। આજે એ મોડલ આખા દેશમાં ખૂબ પ્રચલિત પણ થયું છે। એના થકી અનેક રાજ્યોએ પોતાના રાજ્યના વિકાસમાં નવી હરણફાળ પણ ભરી છે। આજે સમગ્ર દેશની અંદર રોકાણો વધે, રોજગાર વધે, રાજસ્વ વધે એ માટેનો જે પ્રયત્ન થયો એ આખા દેશમાં અત્યારે વ્યાપ્ત બન્યો છે અને દરેક જગ્યાએ દરેક રાજ્ય ઈચ્છી રહ્યું છે કે મારા ત્યાં રોકાણ વધે, ઉદ્યોગકારો આવે અને એ બાબત પણ આજે સમગ્ર દેશમાં એ અમલી બની છે। મુખ્યમંત્રી અમૃતમ યોજના, મા યોજનાએ સમગ્ર ભારતની અંદર એક મોટા ફલક પર આયુષ્યમાન કાર્ડ તરીકે 50 કરોડ જેટલા લોકોને આજે આરોગ્યનો લાભ અને કોઈ પણ ચિંતા વગર ઘરની અંદર કોઈ પણ નાના મોટાને કોઈ પણ સારવારની તકલીફ ના પડે અને ખિસ્સામાંથી એક પણ રૂપિયો ના ખર્ચવો પડે એવા જરૂરી અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટેની એમને યોજના આજે આખા દેશને મળી રહી છે। શરૂઆત ગુજરાતથી થઈ હતી, જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત થઈ। પહેલાં આપણને ગુજરાતને ખબર છે કે ગામડાઓની અંદર સાંજ પડે અને વીજળી ગાયબ થતી હતી।
પ્રધાનમંત્રી મોદી સાહેબે એ વખતે નિર્ધાર કર્યો મુખ્યમંત્રીના કાર્યકાળમાં, એક પણ ગામડામાં રાત્રે લાઇટ ના જવી જોઈએ, વીજળી ના જવી જોઈએ, 3 ફેઝ કનેક્શન મળવા જોઈએ, અવિરત પ્રવાહ વીજળીનો પ્રત્યેક ગામને મળે. શહેરને મળતો હોય તો ગામડાને કેમ ના મળે? ગામડામાં પણ બાળકો ભણતા હોય, ક્યાંક નાના મોટા ધંધાઓ ચાલતા હોય, તો એના માટે એમને જે જ્યોતિગ્રામ યોજના કરી, આજે સમગ્ર ભારતની અંદર એક પણ ગામ એવું બાકી નથી કે જ્યાં હવે વીજળી પહોંચતી ના હોય. દીનદયાલ ગ્રામ જ્યોતિ યોજના દ્વારા આખા ભારતમાં ગુજરાતના તર્જ ઉપર આજે એ યોજના 24 કલાક વીજળીવાળી યોજના માટે કામ થઈ રહ્યું છે ને વીજળી પહોંચી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થયો હતો. 7મી ઓક્ટોબર 2001થી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તે સોમવાર તારીખ 7 ઓક્ટોબર 2024ના 23 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તો નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારથી લઈ અને અત્યાર સુધીની ગ્લોબલ ગુજરાતની સંકલ્પ સિદ્ધિની આ બહુવિધ વિકાસ યાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી ઉજાગર કરવા દર વર્ષે તારીખ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરાશે. જે રીતે માનનીય મંત્રીશ્રીએ વાત કરી હતી, જ્યારે 7મી ઓક્ટોબર 2001ના રોજ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી તરીકે એમને શપથ ગ્રહણ કર્યું, ત્યારે 14મા મુખ્યમંત્રી તરીકે એમને જ્યારે શપથ ગ્રહણ કર્યું ત્યારથી લઈને 2024 સુધીની એમની જે વિકાસની યાત્રા છે અને એના કારણે ગુજરાતને જે લાભ મળ્યો છે એ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. આજે એમના સશક્ત નેતૃત્વમાં ભારત વિશ્વની 5મી મોટી સૌથી મોટી આર્થિક સત્તા બનીને એક ખૂબ મજબૂત દેશ તરીકે ઉપસી આવે છે. નેક્સ્ટ, જ્યારે વિશ્વ આખા માત્ર ક્લાઇમેટ ચેન્જની વાત કરતો હતો ત્યારે આપણા તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ અલાયદો ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરીને જળવાયુ પરિવર્તન સામે લડવાની એક નવી દિશા સમગ્ર વિશ્વને આપી હતી. સાથોસાથ નારી શક્તિ માતૃશક્તિના સામર્થ્યને ઉજાગર કરવા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને સાથે રાખીને ગુજરાત દેશમાં નારી ગૌરવ શક્તિ બનાવવાનું પહેલું રાજ્ય બન્યું છે. સાથોસાથ વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી ગુજરાતના આદિજાતિ બાંધવોના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે. જ્યોતિગ્રામ યોજના માનનીય મંત્રીશ્રીએ વાત કરી છે, 24 કલાક 3 ફેઝ વીજળી, સૌની સુજલામ સુફલામ યોજના, જળક્રાંતિ, કૃષિ મહોત્સવ, ગરીબ કલ્યાણ મેળા, શાળા પ્રવેશોત્સવ જેવા જનહિતકારી ઉપક્રમોના માધ્યમથી રાજ્યમાં એક નવી સફળતા આપવામાં આવી છે. એટલું જ નહીં, ગુજરાત સંપૂર્ણ દેશમાં સોલર પોલિસી બનાવીને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ખૂબ એક નવો માર્ગ ગુજરાતે ચીંધ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, જેનું અનુકરણ બીજા રાજ્યો પણ અત્યારે કરી રહ્યા છે. અત્યારે ગુજરાત ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. સાથોસાથ ફાર્માસ્યુટિકલ હબ, ઓટો હબ, મેન્યુફેક્ચરિંગ હબ, સેમિકન્ડક્ટર હબ જેવા વિવિધ પ્રોજેક્ટ, સ્લો પીપલ ગવર્નન્સ અને પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાત સમગ્ર દેશ અને વિદેશના ઔદ્યોગિક રોકાણકારો માટે આજે બેસ્ટ ડેસ્ટિનેશન તક બની છે. વર્ષ 2001થી 2024 સુધીના સમયમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યમાં અને દેશમાં વિકાસના દરેક ક્ષેત્રે નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે. કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ પાર્ક અત્યારે સ્થાપિત થઈ રહ્યો છે અને રિન્યુએબલ એનર્જીની દૃષ્ટિએ ગુજરાત આજે સમગ્ર દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. કચ્છના રણને વિશ્વના પ્રવાસનનું તોરણ બનાવવાની માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતાના કારણે ધોરડોને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યું છે. ભૂકંપ પછીના પુનર્વસનની ગાથા દર્શાવતા સ્મૃતિવનને આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રી વર્સાઇ એવોર્ડ દ્વારા વિશ્વના સૌથી સુંદર 7 મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગૌરવ સાંસ્કૃતિક વિરાસત એવા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર પણ જાહેર કરવામાં આવેલ છે. વર્ષ 2001થી 2024નો સમય ગુજરાતના વિકાસનું સંક્રાંતિકાળ રહ્યો છે અને હવે 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષથી શરૂ કરીને દર વર્ષે
વિકાસ સપ્તાહ 7મી ઓક્ટોબરથી 15મી ઓક્ટોબર સુધી ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ વિકાસ સપ્તાહ માટે 13 કાર્યક્રમોની એક રચના કરી છે, જેમાં પહેલો કાર્યક્રમ થીમેટિક દિવસની ઉજવણીનો છે, જેમાં આ સપ્તાહ દરમિયાન અલગ અલગ દિવસોમાં જરૂરિયાતમંદ પરિવારો, યુવાઓ, મહિલાઓ સહિતના સમાજના તમામ વર્ગોના કલ્યાણના હેતુસર કાર્યક્રમો યોજવામાં આવશે. તે અંતર્ગત યુવા સશક્તિકરણ દિવસ, સુશાસન દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ, પોષણ અને આરોગ્ય દિવસ, ખેડૂત કલ્યાણ અને પ્રાકૃતિક કૃષિ દિવસની સાથોસાથ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધલક્ષી અલગ અલગ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ યોજવામાં આવશે. જે બીજો કાર્યક્રમ છે એ વિકાસ પદયાત્રાનો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રા સાથે જોડાયેલ જગ્યાઓનો સમાવેશ કરીને પદયાત્રાનું આયોજન અલગ અલગ સ્થળોએ કરવામાં આવશે. આ પદયાત્રા દરમિયાન સહભાગીઓને આ સ્થળોનું શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રામાં શું મહત્વ અને યોગદાન છે તે અંગેની સમજણ પણ આપવામાં આવશે. આ કયા 23 જગ્યાએ આ વિકાસ પદયાત્રા યોજવામાં આવશે એ યાદી પણ હવે પછી આપની સાથે અમે શેર કરશું ટુવર્ડ્સ એન્ડ ઓફ ધ પ્રેઝન્ટેશન. નેક્સ્ટ.